બનાસકાંઠામાં જન ભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઇતિહાસ। ભારત સરકારના કેચ ધ રેન અભિયાને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક। બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાશે। વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। ભારત સરકારનું કેચ ધ રેન અભિયાન મારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તેમ ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025ને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ સોર્સ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સર્વત્રિક સરેરાશ 40 મીમી વરસાદ નોંધાતા રિચાર્જ સોર્સ કુવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારી આ અભિયાનને સાર્થક બનાવ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીને લોક ભાગીદારી થકી ચાલી રહેલા અભિયાનમાં જિલ્લાના 14 તાલુકામાં અંદાજે 22,000 કરતાં વધારે રિચાર્જ સોર્સ કુવાનું નિર્માણ પૂરું થયું છે। તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું, પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યા છે। ભવિષ્યમાં રિચાર્જ કુવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે। તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કુવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવાયું। સૌ સાથે મળી બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ કર્યો। દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમણે પોતાના ખેતરમાં 4x6 રિચાર્જ સોર્સ કુવાનું નિર્માણ કર્યું છે। પહેલા મારા ખેતરમાં 3 અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું, પણ અહીં 24 કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ભારત સરકારનું કેચ ધ રેન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે। તેમણે ભારત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો। ખેડૂત હાદીભાઈ પટેલે જણાવ્યું કે સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં 4x6 રિચાર્જ સોર્સ કુવા બનાવ્યા છે। આ કુવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યા છે। 24 કલાકના સમયમાં 6 થી 7 ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે। આ પહેલા મારા ખેતરમાં 4 થી 5 દિવસ વરસાદી પાણીનો ભરાવ રહેતો। આ રિચાર્જ સોર્સ કુવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે। તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળ મંત્રી શ્રી CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ 50,000 રિચાર્જ સોર્સ કુવા બનાવવાના અભિયાનનો પ્રારંભ થયો। ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ 2019માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળ સંચયના કામો પડ્યા છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, JB ગુજરાત। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કુવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કુવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। ભવિષ્યમાં આ જે રિચાર્જ કુવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે। બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને
સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ. ધન્યવાદ. મારું નામ પટેલ લાઠીભાઈ પુંજાભાઈ, ગામ ધાનેરી, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા. જે આ ભારત સરકારને, ગુજરાત સરકારે જે આ શોષ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે, એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં શોષ કૂવો 6x4 ગાળ્યો છે. આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી જ ગયું 24 કલાકની અંદર. 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય, નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ. પણ આ શોષ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે. એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ભાઈ આપણે પીજે સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને એટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે, એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય. ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય. મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી, ગામ ધાંધેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. ભારત સરકારનો દ્વારા જે કેદ અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર, અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને, તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે. મારા ખેતરની અંદર 4x6નો એક શોષ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું, એ પાણી 24 કલાકની અંદર એ શોષ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે. અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે. એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબશ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું. એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી